રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો। અંબાજી રામમય બન્યું। અયોધ્યા ખાતે યોજાયેલ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના હજારો ભાવિક ભક્તોએ જીવંત પ્રસારણ નિહાળ્યું। આજના દિવસથી દેશમાં રામ રાજ્યના નવા યુગની શરૂઆત થઈ રહી છે તેવું મંત્રી શ્રી મુકેશ પટેલનું કહેવું। આ યાત્રાને અદ્ભુત આવકાર મળ્યો છે તેવું સાંસદ શ્રી પરબતભાઈ પટેલનું બયાન। રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ શક્તિપીઠ અંબાજી ખાતે વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધીના વન સેતુ ચેતના યાત્રા આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચતા હડાદ ખાતે યાત્રાનું સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વન સેતુ ચેતના યાત્રાનું સ્વાગત સમાપન સમારોહ યોજાયો। આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યા ખાતે થઈ રહેલ પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું। આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર અંબાજી રામમય બની ગયું હતું। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ જિલ્લા ચીફ બ્યુરો રામજીભાઈ રાયગોર બનાસકાંઠા। અંબાજી સુધી નીકળેલી આ વન સેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગન્નાથના પાટણગઢમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વનબંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓ સુધી પહોંચાડવાના। પીએમ જન્મની યોજના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથો માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિઓ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય, નાના મોટા મતભેદો થતા હોય, એ બંને વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને અને વનની અંદર એક ચેતના જાગે એ હિસાબે આ યાત્રા કાઢી હતી। સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી ઉનાઈ માતાનું મંદિર છે, સબરીધામ છે, તે એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહ્યું હતું। ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી યાત્રા અંબાજી પહોંચી છે। આજે જોયું છે, આજે અત્યારે જ ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને રામરજ શરૂ થઈ ગઈ છે। એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધા જ ધાર્મિક સ્થળોનો એને નિર્માણ કર્યું છે, તેમ જેવી રીતના જોયું છે કે 536 વર્ષ પછી પાવાગઢની અંદર જે ધજા લહેરાતી હોય, આપણે જોયું છે કે મહાકાળેશ્વરનું મંદિર હોય કે કાશી વિશ્વનાથ હોય, તો આજે એ પણ અંબાજીની અંદર લગભગ 75 મીટરના રાઉન્ડમાં એ મંદિરની પરીક્ષા થાય એ માટે પણ તમામ મેપ પ્લાન બની ગયો છે। ટૂંક સમયમાં આ કામ ચાલુ થઈ જશે।